क्षेत्र આપણે ગયા વિડીયોમાં કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતાના કારણો જોયા હતા। એમાં સંસ્થાકીય પરિબળોમાં કયા કયા કારણો હતા, ટેકનોલોજીકલ કારણો હતા અને અન્ય કારણો હતા, જેના કારણે ભારતમાં શું થાય છે, કૃષિ ક્ષેત્રે નીચી ખેત ઉત્પાદકતા જોવા મળે છે, કૃષિ ક્ષેત્ર પછાત અવસ્થામાં જોવા મળે છે। હવે એની પછાત અવસ્થામાંથી વિકાસ કઈ રીતે કરવો એનો એટલા માટે આજનો ટોપિક છે આપણે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો, કે જે નીચી ખેત ઉત્પાદકતા હતી એનો વધારો કઈ રીતે કરવાનો, ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો। તો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર તમે 99 પર જોઈ શકો છો। જેવી રીતે અહીંયા ચાલે છે એવી રીતે પાઠ્યપુસ્તકમાં પણ નજર કરો તો તમને સમજાશે, ખાલી સાંભળવાથી સમજાશે નહીં, પુસ્તક લઈને બેસો તો તમને વધારે સમજ પડશે। હવે અહીંયા છે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાય। મેં શું કીધું છે, ભારતના કૃષિ ક્ષેત્રની નીચી ખેત ઉત્પાદકતા એ કૃષિ ક્ષેત્રની પછાત અવસ્થાનું પ્રતિબિંબ પાડે છે, બરાબર ને। નીચી ખેત ઉત્પાદકતા આપણે જોઈ હતી કયા કયા કારણોને લીધે ખેતી ક્ષેત્રે નીચું જઈ રહ્યું છે, બરાબર ને। એમાં આપણે જોયું તો સંસ્થાકીય કારણો હતા, ટેકનોલોજીકલ કારણો હતા, અન્ય કારણો હતા, બરાબર। સંસ્થાકીય કારણોમાં આર્થિક, ભૌતિક અને સામાજિક કારણોને કારણે, બરાબર। તો કૃષિ ક્ષેત્ર ભારતનો મુખ્ય વ્યવસાય એ અર્થતંત્રનો એક મોટો આધારસ્તંભ હોવાથી તેમાં સુધારણા થવા ખૂબ જ જરૂરી છે। કૃષિ ક્ષેત્ર શું છે, મુખ્ય વ્યવસાય છે, તેના આધારે બીજા ક્ષેત્રો એના આધારસ્તંભ છે, બરાબર। કૃષિ ક્ષેત્ર એ આધારસ્તંભ છે, તેના કારણે બીજા ક્ષેત્રો ઊભા થાય છે, એટલા માટે એની સુધારણા થવું એ ખૂબ જ જરૂરી છે। આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં ખેત ઉત્પાદકતા વધારવામાં આવતા ગ્રામ્ય અર્થતંત્રની આવકમાં વધારો થશે। જો ખેત ઉત્પાદકતામાં વધારો થાય તો ખબર છે ગામડાની બધી વસ્તી શું છે, કૃષિ ક્ષેત્ર પર જ આધારિત છે। તો જો ખેત ઉત્પાદકતામાં વધારો આવશે તો ગ્રામ્ય અર્થતંત્રની આવકમાં શું થશે, વધારો થશે, જે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના વિકાસને પણ બળ પૂરું પાડશે। તો જેના કારણે જો કૃષિ ક્ષેત્રમાં વિકાસ થશે તો ધીરે ધીરે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો પણ વિકાસ થશે। તદુપરાંત રોજગારી, શહેરીકરણ, સ્થળાંતર, આવકની અસમાનતા વગેરે પ્રશ્નોનું પણ નિરાકરણ થશે। એટલે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો નીચે મુજબ છે, બરાબર। કયા કયા છે, આપણે જે કારણો હતા ને નીચી ખેત ઉત્પાદકતાના એમાં જ સુધારા કરવાના છે, એમાં વધારો કરવાના છે, એટલે સંસ્થાકીય પરિબળો, ટેકનોલોજીકલ સુધારા ને અન્ય ઉપાયો, આ ત્રણે ત્રણમાં શું કરવાનો છે, સુધારાઓ કરવાના છે, જેથી ખેત ઉત્પાદકતામાં શું થાય, વધારો થાય અને કૃષિ ક્ષેત્રે ગ્રામ્ય અર્થતંત્રની આવકમાં વધારો થાય, જેના કારણે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રના વિકાસને પણ બળ પૂરું પાડી શકાય છે। એટલે જે કારણો હતા એ જ કારણો શું છે, નીચી ખેત ઉત્પાદકતા માટેના જે કારણો હતા એ કારણોમાં શું કરવાનું છે, સુધારો કરવાનો છે, જેથી શું થશે, ખેત ઉત્પાદકતામાં વધારો થશે, એના પર જ આપણે ઉપાય કરવાના છે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સાંભળો। પહેલું છે સંસ્થાકીય સુધારા, બરાબર। સંસ્થાકીય સુધારા એટલે મેં તમને ગયા વિડીયોમાં કહ્યું જ હતું, બરાબર। સંસ્થાકીય પરિબળો એટલે શું, ભાઈ સંસ્થાકીય પરિબળોમાં આપણે સુધારો કરવાનો છે તો કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતામાં વધારો કરવા માટે ભારતમાં આર્થિક આયોજનના ભાગરૂપે સંસ્થાકીય સુધારાઓ હાથ ધરવામાં આવેલ છે। શું કીધું છે, ખેત ઉત્પાદકતા વધારવા માટે શું ભારતમાં આર્થિક આયોજનના ભાગરૂપે, આર્થિક આયોજનના ભાગરૂપે શું સંસ્થાકીય સુધારાઓ હાથ ધરવામાં આવ્યા છે, જે કૃષિ ક્ષેત્રની આર્થિક પ્રગતિ માટે અનુકૂળ બનશે। જોજો સંસ્થાકીય સુધારા માટે શું કીધું છે, કૃષિ ક્ષેત્રની આર્થિક પ્રગતિ માટે શું બનશે, અનુકૂળ બનશે, બરાબર। તો એમાં પહેલા સુધારો શેમાં કરાયો છે, જમીન વિષયક સુધારાઓ। આપણને ખબર છે જમીનદારી પ્રથા હતી, બરાબર ને, કે જમીન શું લેવામાં આવતું હતું, કર લેવામાં આવતું, જમીન મહેસૂલી ઉઘરાવવામાં આવતી હતી, જેથી શું થતા હતા, ખેડૂતોને ખેત ઉત્પાદકતા વધારવામાં રસ જ ન હતો, બરાબર ને, કારણ કે એ લોકોને શું કરવામાં આવતું, જમીનનું ખાલી એમના જીવન નિર્વાહ માટે જેટલો ભાગ હતો એટલો આપી દેવામાં આવતો અને બાકી બધું કોણ લઈ લેતું હતું, પેલા જમીનદારો લઈ લેતા હતા, એટલે ખેડૂતોને કોઈ ફાયદો થતો નહીં હતો, એથી એ લોકો શું ખેત ઉત્પાદકતા વધારવામાં રસ લેતા નહીં હતા, બરાબર। તો હવે એમાં સુધારો શું કરવાનો છે કે જમીન વિષયક સુધારો, જે જમીન માટે કાયદો કર્યો હતો ખેડે તેની જમીન, તો એ કાયદાનો અમલ કરવાનો છે। તો આ ટોપિકમાં જોઈએ શું કીધું છે કે ભારતમાં ખેડૂતોને જમીનની માલિકી મળે, ખેડૂતોને
પોતાના જમીનની માલિકી મળે તથા ગણોત્યાને ખેડ હકોની સલામતી પ્રાપ્ત થાય. જે ગણોત્યા આવે ને એ જ ખેડૂત કે જે ખેડે એની જમીન એટલે ગણોત્યાને ખેડ હકોની સલામતી પ્રાપ્ત થાય એ માટે જમીનદારી નાબૂદીના કાયદા કયા કાયદા? જમીનદારી નાબૂદીના કાયદા, ખેડ હકની સલામતી તથા 7 નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા છે. બરાબર, જોજો આ એકદમ ઈઝી છે. સંસ્થાકીય સુધારાઓ 4 જ છે, ચારે ચાર તમારે ધ્યાનથી સાંભળવાના છે. શું કીધું છે? ભારતના ખેડૂતોને જમીનની માલિકી મળે તથા ગણોત્યાને ખેડ હકોની સલામતી પ્રાપ્ત થાય. જે ગણોત્યા છે બરાબર ને, જે કામદાર તરીકે જમીન ખેડવા જાય છે એ લોકોને સલામતી પ્રાપ્ત થાય ખેડ હકની, એ માટે જમીનદારી નાબૂદીના કાયદા, ખેડ હકની સલામતી તથા 7 ગણોત નિયમન અંગેના કાયદા પસાર કરવામાં આવ્યા છે. તેથી શું થશે? જેના કારણે ખેડૂતોનું આર્થિક શોષણ થતું અટકશે. કારણ કે એ લોકોને શું મળશે? કાયદા નિયમન મળશે, કાયદો પસાર કરવામાં આવ્યો એટલે એ લોકોને હક મળશે, બરાબર, જમીનની માલિકી મળશે, બરાબર, ખેડ હક મળશે. ખેડે તેને જમીન એવા કાયદો પસાર કરવામાં આવે તો એ પોતાની જમીનની રીતે કામ કરશે એટલે ખેત ઉત્પાદકતા વધારવામાં રસ લેશે. બરાબર, તેથી એ લોકોનું શું થશે? ખેડૂતોનું આર્થિક, જો જમીન વિષયક સુધારો કરવામાં આવ્યો, જમીનદારી પ્રથા નાબૂદ કરવામાં આવી તો શું થશે? આર્થિક શોષણ થતું અટકશે અને ખેત ઉત્પાદનનો મોટો ભાગ પ્રાપ્ત કરી શકે એવી સ્થિતિનું નિર્માણ થતાં તેઓ ખેત ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ બનશે અને સરવાળે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધશે. બરાબર, જો એ લોકોનું શોષણ અટકશે તો સ્વાભાવિક છે એ લોકોને શું રસ જાગશે, જમીનનો મોટો ભાગ મળશે, એ પોતાની રીતે ખેતી કરી શકશે અને એવી સ્થિતિનું જો નિર્માણ થાય તો તેઓ ખેત ઉત્પાદન વધારવા શું કરશે? પ્રયત્નશીલ બનશે અને સરવાળે કૃષિ ક્ષેત્રની ખેત ઉત્પાદકતા વધશે. સમજ પડી વિદ્યાર્થી મિત્રો? શું કીધું છે? ખાલી જમીન વિષયક સુધારામાં એટલું જ છે કે કાયદાઓ જે છે એનો અમલ કરવો જોઈએ, જેથી જમીનદારી પ્રથા જો નાબૂદ થાય તો શું થશે? પેલા ખેડૂતોનું આર્થિક શોષણ અટકી જશે અને તેઓ ખેત ઉત્પાદન વધારવા પ્રયત્નશીલ બનશે. બરાબર, આ થયું જમીન વિષયક સુધારા. હવે સંસ્થાકીય સુધારામાં બીજો પોઈન્ટ છે સંસ્થાકીય ધિરાણની પ્રવૃત્તિ. બરાબર ને, આપણે જોયું તો ખેત ધિરાણ, એમાં ઘણા બધા ખાનગી લોકો બરાબર ને ધિરાણ આપવાની સગવડો કરતા હતા. ઘણા બધા લોકો એમાં સંકળાયેલા હતા, આપણે ગયા વિડીયોમાં જોયું હતું. જેના કારણે શું થતું હતું? ખેડૂતો એ લોકો ઊંચા દરે વ્યાજ આપતા હતા અને ખેડૂતોનું આર્થિક શોષણ કરતા હતા અને ખેડૂતો પેલું દેવું ચૂકવવામાં જ શું રહી જતા ને એ લોકોને કોઈ ભાગનો નફો થતો નહીં. તો હવે સરકારે શું કર્યું છે? ખેત ધિરાણની પ્રાપ્તિ માટે ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર સુધી ધિરાણ અને અન્ય નાણાકીય સગવડો પહોંચે તે સંદર્ભે, જો કૃષિ ક્ષેત્રને ધિરાણ મળે, અન્ય નાણાકીય સગવડો મળે તે સંદર્ભે શું કર્યું છે? વર્ષ 1969 અને 1980માં બેંકોનું રાષ્ટ્રીયકરણ હાથ ધરવામાં આવ્યું છે. એટલે એવી બેંકોનું નિર્માણ કરવામાં આવ્યું છે કે જે ખેત ધિરાણ માટે જ વિકાસ પામ્યો હોય, કે ખેડૂતોને સગવડો આપે. બરાબર, ક્યારે? 1969 અને 1980માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. આ ઉપરાંત ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે, ખેત ધિરાણ પર ખેડૂતોને ધિરાણ મળે, બરાબર, એમને પૈસા મળે જેથી તેઓ શું કરી શકે છે? ખેતી માટેની જેટલી પણ પ્રવૃત્તિઓ છે અથવા જેટલા પણ સાધનો છે ખરીદી શકે, નવા બિયારણો લઈ શકે, રાસાયણિક ખાતરો લઈ શકે, એના માટે ધિરાણ જરૂરી છે. તો ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે માત્ર ખેતી ક્ષેત્ર માટે દેશની મધ્યસ્થ બેંકનું એક નાબાર્ડ, બરાબર, નાબાર્ડનું પૂરું નામ શું છે? જોજો, નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ. બરાબર, તો ખેત ધિરાણ પર પૂરતું ધ્યાન આપવા માટે કઈ સંસ્થાની સ્થાપના કરવામાં આવી? નાબાર્ડ. ક્યારે? 1982માં. જોજો વિદ્યાર્થી મિત્રો, આ 1 માર્ક્સ માટે તમને પૂછાય છે કે નાબાર્ડની સ્થાપના ક્યારે થઈ? તો 1982માં. બરાબર, નાબાર્ડનું પૂરું નામ શું છે? તો નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ. નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર રૂરલ ડેવલપમેન્ટ. શેના માટે એની સ્થાપના કરવામાં આવી? તો ખેત ધિરાણ માટે. એ લોકોને માટે શું?
ખેત ધિરાણ આપતી સંસ્થા માટે નાબાર્ડની સ્થાપના કરવામાં આવી અને તેના અંતર્ગત આરઆરબીએસ એટલે રિજનલ રૂરલ બેંક્સ એટલે પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને એલડીબીએસ લેન્ડ ડેવલપમેન્ટ બેંક એટલે જમીન વિકાસ બેંકનો પણ વિકાસ કરવામાં આવ્યો. બરાબર, જમીનનો વિકાસ થાય તે માટેની પણ બેંક અને પ્રાદેશિક ગ્રામીણ બેંક એ બંને બેંકનો પણ વિકાસ કરવામાં આવ્યો. પાઠ્યપુસ્તકમાં તમે જોઈ શકો છો 99 પેજ પર છે. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે કઈ બરાબર, એટલે ધ્યાનથી સાંભળજો. તો આ ધિરાણની પ્રાપ્તિ માટે આટલો વિકાસ કરવામાં આવ્યો જેથી શું થાય, ભારતીય ખેડૂતોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી રહે. બરાબર, બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, નાબાર્ડની સ્થાપના કરવામાં આવી, આરઆરબીએસ અને એલડીબીએસ એવો જમીન વિકાસ અને ગ્રામીણ બેંકોનો પણ વિકાસ કરવામાં આવ્યો જેથી ભારતના જે ખેડૂતો છે એ લોકોને સમયસર પૂરતું અને સસ્તું ધિરાણ મળી શકે અને આમ સરળ રીતે ખેતી કાર્ય માટે મૂડીની પ્રાપ્તિ પૂરતા અને સસ્તા દરે થતાં તેઓ વધુ ખેત ઉત્પાદકતા મેળવી શકે. બરાબર, ખેત ધિરાણ માટે આટલી બેંકોની સ્થાપના કરવામાં આવી જેથી એ લોકોને ખેડૂતોને ખેત ધિરાણ સસ્તા દરે અને સારું મળી શકે. બરાબર, થઈ ગયું. જમીન વિષયક સુધારો, સંસ્થાકીય સુધારામાં સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ. હવે ત્રીજું છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા. આપણને ખબર છે ભારતમાં ગ્રામીણ વિસ્તાર અંતરાળ ગ્રામ્ય વિસ્તારોમાં એટલી વાહન વ્યવહારની સગવડો થતી નથી અને ખેડૂતો બહુ બધા અશિક્ષિત છે એટલે એ લોકોને શું બજાર ભાવ કેટલો છે એ લોકોની પણ જાણકારી હોતી નથી અને વેચાણ વ્યવસ્થાની પદ્ધતિ પણ એમને ખબર હોતી નથી. તો એનામાં આપણે સુધારો કરવો જોઈએ કે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા આપણે શું બદલાવી જોઈએ જેથી ખેડૂત પણ માહિતગાર થાય અને એ શું જે ભાવમાં અનાજ વેચાવવું જોઈએ એ ઓછા ભાવે વેચાણ કરી શકે નહીં, એને પણ ભાવની ખબર પડવી જોઈએ બજાર ભાવની જેથી એ પોતે નફો કમાઈ શકે. બરાબર, કે જે બીજા જે છે મધ્યસ્થી આડતિયાઓ એના બદલે ખેડૂત કમાઈ શકે. બરાબર, કારણ કે આપણને ખબર છે પેલા વેપારીઓને આડતિયાઓ શું છે ખેડૂતોને શું કરે છે ફેરવે છે અને શું એ પોતે નફો લઈ લે છે ઊંચા ભાવે વેચીને. ખેડૂતો પાસેથી નીચા ભાવે અનાજ ખરીદે છે અને ઊંચા ભાવે બજારમાં વેચે છે. એટલા માટે અહીંયા ખેડૂતને જાગૃત કરવાનો છે ને કઈ વ્યવસ્થા કરી શકાય તે કરી શકાય. કઈ રીતે? તો કૃષિ પેદાશોની વેચાણ વ્યવસ્થામાં રહેલી ખામીને દૂર કરવા માટે ઘણા પાયારૂપ પગલાં લેવામાં આવે છે. મેં લખેલા જ છે. પહેલું, નિયંત્રિત બજારોની સ્થાપના કરવામાં આવી છે. નિયંત્રિત બજાર, ખેડૂતો પહેલા શું કરતા હતા, પોતાનો પાક કરે, બરાબર, જેટલો પણ અનાજ છે એટલું એ કરે, પણ શું વચ્ચે આડતિયા અને વેપારીઓ દ્વારા બજાર સુધી પહોંચતા હતા એટલે ખેડૂતોને એ લોકોનો જેટલો કમાયો છે એટલો નફો મળતો નહીં હતો, વધારે પેલા વેપારીઓ અને આડતિયાઓ લઈ લેતા હતા. એના કરતાં હવે શું કરવું જોઈએ, નિયંત્રિત બજારોની સ્થાપના કરવી જોઈએ. ખેડૂતો માટે એવા બજારો વિકસાવવા જોઈએ ખેડૂત પોતે જાતે જ એ બજારમાં શું પોતાના અનાજનું વેચાણ કરી શકે એટલે વચ્ચે વેપારીઓ અને આડતિયા આવી શકે નહીં એટલે જેટલો પણ નફો થાય એ ખેડૂતોને થાય. બરાબર, એટલા માટે શું નિયંત્રિત બજારોની સ્થાપના કરવી જોઈએ. આપણા સુરતમાં અહીંયા છે સરદાર માર્કેટ. બરાબર, એમાં ઘણા બધા ખેડૂતો પોતાના જ પાક શું એ કરે છે ને અહીંયા વેચાણ માટે લાવે છે એટલે એ નફો કોને થાય, ખેડૂતોને થાય. બરાબર, એટલે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થામાં પહેલા નિયંત્રિત બજારોની શું કરવી જોઈએ, સ્થાપના કરવી જોઈએ એટલે કરવામાં આવી છે. પછી ખેત ઉત્પાદનની ગુણવત્તા અનુસાર તેઓનું વર્ગીકરણ કરવા એગમાર્ક પ્રથા દાખલ કરવામાં આવી છે. ખેત પેદાશો બરાબર ગુણવત્તા માટે કે ગુણવત્તા વધારે સારી થાય એ માટે એગમાર્ક પ્રથા દાખલ કરવામાં આવી છે કે જેના માટે શું કયો સિમ્બલ, એગમાર્ક, એગ્રીકલ્ચર માર્કેટિંગ એ પ્રથા દાખલ કરવામાં આવી છે જેથી આપણને ખબર પડે કે ખેત પેદાશો ગુણવત્તા કેવી છે, સારી છે. બરાબર, ત્રીજું છે ખેડૂતો ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે તે હેતુથી રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમ ઊભા કરવામાં આવ્યા છે. બરાબર, ખેડૂતો પાસે પોતાનો જે અનાજ છે સરકારે શું કર્યું છે કે પોતાના ખેત પેદાશોનો સંગ્રહ કરી શકે એટલા માટે રાષ્ટ્રીય કોઠાર નિગમ પણ અને રાજ્ય કોઠાર નિગમ પણ ઊભા કરી શકે છે જેથી જ્યારે જરૂર પડે ત્યારે તે પોતાનો અનાજ શું વેચી શકે છે અને રાખી પણ શકે છે, જ્યારે માંગ થાય ત્યારે એ આપી શકે છે. બરાબર, એટલા માટે રાષ્ટ્રીય કોઠાર નિગમ અને રાજ્ય કોઠાર નિગમ ઊભા કરવામાં આવ્યા છે. પછી ખેત પેદાશોના ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચી રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં
જોઈએ. શું કીધું છે? પેદાશોની ભાવની માહિતી ખેડૂતો સુધી પહોંચે તેવી વ્યવસ્થા, એટલે સંદેશા વ્યવહારનો પણ ઉપયોગ કરવામાં છે. રેડિયો છે, સંદેશા વ્યવહાર છે. સરકાર દ્વારા શું એવા બજાર ભાવ ત્યાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે જેથી ખેડૂતોને શું પેદાશોની ભાવની માહિતી ખબર પડે. તેથી એ લોકો શું ખેત ઉત્પાદકતા વધારો કે બજારમાં કોની માંગ છે એ આધારે શું એવી ખેત ઉત્પાદકતા વધારી શકે. છેલ્લું, ખેડૂતોને બજારના ભાવ ફેરફારોથી સુરક્ષિત કરવાના હેતુથી તળિયાના ભાવ સરકાર દ્વારા જાહેર કરવામાં આવે છે. શું હવે બજાર ભાવમાં શું ફેરફાર થાય જ છે. અમુક વખતે અનાજ વધારે શું કહેવાય વધારે જેની માંગ વધારે હોય એના કિંમત વધી જાય અને જેની માંગ ઓછી એની કિંમત ઘટી જાય. તો એ બજાર ભાવથી જે ફેરફારો થાય છે તેના માટે સરકારે શું કરવા જોઈએ? તળિયાના જે ભાવ છે એ જાહેર કરવા જોઈએ જેથી ખેડૂતોને પણ ખબર પડે અને ખેડૂતો ઓછા ભાવે વેપારીને માલ વેચી શકે નહીં અથવા એનાથી ઓછા ભાવે આપી એનાથી લેવાય નહીં. એટલા માટે સરકારે શું તળિયાના ભાવ શું કરવા જોઈએ? જાહેર કરવા જોઈએ. ખબર પડી? આ 3 થયા સંસ્થાકીય સુધારાઓમાં જમીન વિષયક સુધારો, સંસ્થાકીય ધિરાણની પ્રાપ્તિ અને કૃષિ પેદાશ વેચાણ વ્યવસ્થા. હવે ચોથું આપણે જોઈએ. હવે આપણે ચોથો પોઈન્ટ જોઈએ કૃષિ સંસાધનો. હજુ આપણું સંસ્થાકીય પરિબળો સુધારાઓ છે એમાં જ છે. ચોથો પોઈન્ટ છે કૃષિ સંસાધનો. આ કૃષિ સંસાધનો તમને પૂછાય છે. કૃષિ સંસાધનો એટલે શું? હવે આપણને ખબર જ છે ભારતમાં ખેડૂતો ઓછા શિક્ષિત હોવાથી તેમજ આર્થિક રીતે નબળા હોવાથી કૃષિ સંસાધનો જાતે કરી શકતા નથી. કૃષિ અંગેના જે સંસાધનો આવે છે એ જાતે કરી શકતા નથી કારણ કે એમાં સુધારેલા બિયારણો બરાબર બિયારણો અંગે જમીન ભૂમિ પરીક્ષણ કરવાનું હોય બરાબર જે સંસાધનો યંત્રો કયા ઉપયોગમાં એ જાતે કરી શકતા નથી. માટે આ જવાબદારી નાબાર્ડને સોંપવામાં આવી છે બરાબર જે વિવિધ પ્રકારના કૃષિ સંસાધનો કરે છે અને તે અંગેની તાલીમ અને સમજૂતી ખેડૂતોને પૂરી પાડે છે. હવે નાબાર્ડ શું કરે છે? કૃષિ સંસાધનો અને કૃષિની ખેત ઉત્પાદકતા વધે, કૃષિનો વિકાસ થાય એટલા માટે નવા સંસાધનો કરે છે બરાબર. કઈ રીતે બીજ વાવેતર કરવું, બીજનું સંકલિત કઈ રીતે કરવું એ બધું સંસાધનો કરે છે અને તે અંગેની તાલીમ અને સમજૂતી કોને આપે છે? ખેડૂતોને પૂરી પાડે છે જેથી ખેડૂતો માત્ર પરંપરાગત ખેતીનું ઉત્પાદન ન કરે બરાબર. એમની જે જૂની પદ્ધતિ છે એનું જ ઉત્પાદન ન કરે પરંતુ બજારમાં જે વસ્તુની માંગ વધતી હોય તેને સંલગ્ન વાવેતર દ્વારા વધુ આવક મેળવે અને તેઓ બજારલક્ષી ઉત્પાદન લેતા થાય બરાબર. હવે નાબાર્ડે આ હાથ ધરી છે એટલે પેલા લોકો ખેડૂતોને પણ તાલીમ આપે છે અને ખેડૂતોને સમજાવે છે શું પરંપરાગત ઉત્પાદન ન કરે પરંતુ બજારમાં જે વસ્તુની માંગ છે એ વસ્તુની માંગ વધે તેવી સંલગ્ન વાવેતર એ લોકો પાસે કરાવે છે જેથી વધુ આવક એ લોકો મેળવે અને બજારલક્ષી ઉત્પાદન થાય કે બજારમાં કઈ વસ્તુની માંગ છે એ વસ્તુનું શું કરશે? એ લોકો વાવેતર કરશે. આ ઉપરાંત કૃષિ સુધારણા કાર્યક્રમોમાં ખેડૂતોની સામેલગીરી વધારવા જે નાબાર્ડ દ્વારા જે યોજવામાં આવે બરાબર કાર્યક્રમો કે કૃષિ માટે સુધારણાના જે પણ કાર્યક્રમો હશે એમાં વધારે ને વધારે ખેડૂતોની સામેલગીરી થાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. અને સામૂહિક ગ્રામ વિકાસ યોજનાઓ કે બધા જ ગામનો વિકાસ થાય, પંચાયતી રાજ સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ, જનધન યોજના વગેરે શરૂ કરી કૃષિ ક્ષેત્ર આધુનિકરણ તરફ પ્રેરિત ખેત ઉત્પાદન વધારવા તરફ વાળી શકાય છે બરાબર. હવે શું કરવું જોઈએ? એ લોકો માટે કાર્યક્રમો વધારવા જોઈએ કે કયા સંસાધનો થાય છે એ લોકોને તાલીમ આપવી જોઈએ જેથી ગ્રામ વિકાસ થાય, જનધન યોજનાનો ઉપયોગ કરી શકે એવા ઘણા બધા એવા કાર્યક્રમો યોજવા જોઈએ જેથી ખેતી કૃષિ ક્ષેત્ર આધુનિકી તરફ પ્રેરે ને આધુનિકરણ તરફ પ્રેરે એટલે ખેત ઉત્પાદકતા શું થશે? વધારવા તરફ વળી શકાય છે. વિદ્યાર્થી મિત્રો આ તમને ખાલી આજે આ વિડીયોમાં સંસ્થાકીય ખેત ઉત્પાદકતા વધારવામાં સંસ્થાકીય સુધારાઓનો જ ટોપિક ચાલશે બરાબર. હવે બીજો જે ટોપિક છે ટેકનોલોજીકલ સુધારાઓ એ આપણે બીજા વિડીયોમાં જોઈશું. હવે જો તમને આ 4 પોઈન્ટમાં સમજ ન પડી હોય તો તમે વોટ્સઅપ મેસેજ કરી શકો છો. કંઈક પણ ક્વેરી હશે તો હું તમને સમજાવીશ. અસ્તુ, આભાર.